હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.1 નો ક્વેશ્ચન 7 અને 8. આગળના વિડીયોઝમાં મેં તમારી કોમેન્ટ વાંચી, ખૂબ મજા આવી ગઈ કે સર આ અઘરો દાખલો હતો, સરસ રીતના અમને સમજાઈ ગયો. એવી ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી. મને ખૂબ મજા આવી. તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. એ જ રીતના તમારે આ વિડીયોની અંદર પણ સરસ રીતના લાઈક કરી અને તમારી હાજરી એટલે કે તમારી અટેન્ડન્સ આ વિડીયોની અંદર પુરાવી દેવાની છે. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. ઘણા લોકો એમ કહે છે કે સર વિજ્ઞાન ચાલુ કરો, બરોબર, કોમેન્ટની અંદર, તો ચોક્કસથી કરીશું. તો તમે એવી પણ કોમેન્ટ કરી શકો છો કે બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે. તો ચાલો ફટાફટ આપણે ભૂલકાઓ શરૂઆત કરીએ. ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓનું સ્વાધ્યાય 8.1 નો 7મો અને 8મો પ્રશ્ન. મારી એક ઈચ્છા છે, સૌને ખબર છે કે મેરી ઈચ્છા સબકો શિક્ષા, બરોબર. તો મારી ઈચ્છાને પૂરી કરવા માટે ચોક્કસથી તમે વિડીયોને બીજા લોકો સાથે, તમારા ફ્રેન્ડ સાથે, તમારા સ્કૂલ ગ્રુપ સાથે ચોક્કસથી શેર કરજો. સરસ રીતના આપણે 7મો અને 8મો ક્વેશ્ચન સમજી લેશું. જોવો જોઈએ, નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું થાય? સંક્ષિપ્તનો અર્થ થાય ટૂંકા સ્વરૂપે. ટૂંકું સ્વરૂપ કોને કહેવાય? ચાલો ને શીખવાડું. તો અહીંયા છે -8/6. તો હું લખી લઉં છું -8/6. હવે ઉપર નીચે જો કોઈ છેદ ઉડતા હોય તો ઉડાડવાના, જેટલા છેદ ઉડે એટલા ઉડાડવાના અને નાનામાં નાની સંખ્યા બનાવી દેવાની છે. તો કોઈ પણ સંખ્યા બેકી હોય, બેકી સંખ્યા કોને કહેવામાં આવે? તો કે જે સંખ્યામાં 2, 4, 6, 8 બરોબર અથવા તો 0 છેલ્લો અંક હોય તો તેને બેકી સંખ્યા કહેવામાં આવે. પરંતુ અહીંયા તો એક અંકની જ સંખ્યા છે. તો જોવો જોઈએ 8 બેકી છે તો કે હા, 6 બેકી છે તો કે હા. તો આપણે જે છેદ ઉડે છે તે ઉડાડું. તો 2, 4, 8 થાય, 2, 3, 6 થાય. તો અહીંયા ઉપર નીચેથી 2, 2 ઉડી ગયા. તો શું વધે છે? ઉપર 4 વધે છે, નીચે 3 વધે છે. તો આ રીતના લખવાનું. શું આ જવાબ છે? તો કે આ જવાબ નથી. ભૂલકાઓ મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા જ ભૂલ કરે છે. અહીંયા ઉપર માઇનસ નિશાની છે તો માઇનસ નિશાની ચોક્કસથી આપણે રાખવાની છે, લખવાની છે. એ ભૂલાવી જોઈએ નહીં. તો એ વસ્તુનું તમે ધ્યાન રાખજો. તો આ આવી ગયો છે આપણો જવાબ. નેક્સ્ટ ક્વેશ્ચન કરતા પહેલા એક અગત્યની ઇન્ફોર્મેશન તમને આપવાની છે કે પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી લેવાની છે. તેની અંદર લોગિન કરી દેવાનું છે, સાઇન અપ કરી દેવાનું છે. અહીંયા ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા ફ્રી કોર્સિસ નામનો ઓપ્શન આવશે. તેની અંદર તમને બધા જ વિડીયો, આજે યુટ્યુબમાં વિડીયો અપલોડ થાય છે તે બરોબર તેની અંદર પણ તમને બતાવશે. તો લાઈનમાં તમે અહીંયાથી સરસ રીતના તમામ વિડીયો શોધી શકશો. જે વિડીયોની PDF ફાઇલ અવેલેબલ હશે તો તે PDF ફાઇલનું પણ એક્સેસ તમે ત્યાંથી મેળવી શકશો. તો ચોક્કસથી આનો લાભ લ્યો. સાવ ફ્રી છે, 1 રૂપિયો તમારે ચૂકવવાનો નથી. તો ચોક્કસથી આનો લાભ લેજો ભૂલકાઓ. તમારા માટે જ આ સરસ મજાનું ટૂલ બનાવેલું છે. ત્યારબાદ જો કોઈને કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી કોર્સ ખરીદી શકો છો. અને બેસ્ટ મેથ્સ તેની અંદર શીખવાડવામાં આવે છે. પરંતુ અત્યારે તે કોર્સ ફૂલ છે એટલે ત્યાં તમને બતાવશે નહીં. જ્યારે બતાવે, જ્યારે તેમાં જગ્યા હોય ત્યારે તમે એનરોલ થઈ શકો છો. અને અહીંયા લિંક નામના ઓપ્શનમાંથી તમારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં તમારે જોઈન્ટ થઈ જવાનું છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. હવે 25/45 છે. જો છેદ ઉડાડવા માટેની અલગ અલગ રીતો હોય, અલગ અલગ ચાવી કહેવાય આને. તો જે સંખ્યામાં પાછળનો અંક, છેલ્લો અંક 5 અથવા તો 0 હોય તે સંખ્યાને આપણે 5 વડે ભાગી શકીએ, બરોબર. તો આમાં આપણે જોઈએ તો કેવી રીતના કરીએ. તો આ 5ના ઘડિયામાં ટૂંકમાં એ સંખ્યા આવે તો 5, 5, 25 થાય અને 9, 5, 45 થાય. 5, 5 ઉડી ગયા. વધે છે શું? ઉપર 5 નીચે 9, એટલે ઉપર 5 અને નીચે વધ્યો 9. તો આ આવી ગયો આપણો જવાબ. બહુ સહેલું છે, બહુ સરળ છે. ખાલી તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે. હજી જેને લાઈક ન કરી હોય તે લાઈક કરી દેવાની છે. તો ચાલો હવે આપણે જોઈએ છીએ ત્રીજા નંબરનો દાખલો. ચાલો તો સૌથી પહેલા હું રકમ લખી લઉં છું. શું છે? તો -44/72. તો એ -44 અને છેદમાં છે 72 એટલે કે 72 મેં લખી દીધા છે. ડન. ચાલો હવે આમાં જેમ છેદ ઉડતા હોય તેમ છેદ ઉડાડીએ.
તો આ સંખ્યા જોવાનું કે મોટામાં મોટા કયા ઘડિયામાં આવે છે, અથવા તો એમ જોઈએ આપણે કે બે સંખ્યા કેવી છે, બેકી છે. જો બે રીતે હું તમને કરાવું. આ બે સંખ્યા કેવી છે, બેકી છે, તો બે સાથે તો ભાગ ચાલતો જ હોય. તો ચાલો 22 બે કેટલા થાય? 44 થાય. હવે 72 ના અડધા કરો તો 35 ના અડધા 70 ના અડધા 35 એટલે 72 ના અડધા 36 એટલે કે 36 બે 72 થાય. તો આ બે બે ઉડી ગયા. તો 22 ના છેદમાં 36 શું જવાબ આવી ગયો? તો એ હજી જવાબ નથી, કારણ કે 22 બેકી છે ને 36 બેકી છે. જોવો તમે તો હજી છેદ ઉડે. તો કેવી રીતના ઉડશે? તો 11 બે 22 ઉડશે અને 18 બે 36 આવી રીતના ઉડશે. તો આ બે બે ઉડાડી દો તો 11 ના છેદમાં 18 આવ્યો. હવે આ થઈ ગયો જવાબ. અહીંયા ઉપર માઇનસ છે તો ત્યાં માઇનસ રાખી દેવાનો. એક રીત આ થઈ ગઈ. બીજી રીત જોવો જોઈએ. મેં તમને એક વસ્તુ કીધી હતી, મોટામાં મોટા જેના ઘડિયામાં આવતી હોય બે કોમન એ લખી નાખવાની. પહેલા હું રકમ લખી લઉં છું, -44 ના છેદમાં 72. તો જો આ 44 છે એ 4 ના ઘડિયામાં આવે તો કે હા 11 4 44 આવે. 72 છે એ 4 ના ઘડિયામાં આવે તો 18 4 72 થઈ ગયું. 4 4 ઉડી ગયા તો 11 ના છેદમાં 18 આવી ગયો જવાબ. એટલે -11 ના છેદમાં 18 આ આવી ગયો છે આપણો જવાબ. બરોબર. આ રીતના પણ તમે કરી શકો છો. આ રીત ફાવે તો આજ પેલા કરવાની. બરોબર. એટલે ડાયરેક્ટ ટૂંકમાં આપણો જવાબ આવી જાય. હવે જુઓ -8 ના છેદમાં 10 બે બેકી. બેકી હોય તો મજા જ આવે. ચાલો -8 છેદમાં છે 10. હવે અહીંયા 4 2 8 થાય, 5 દુ 10 થાય, 2 2 ગયા. હવે અહીંયા માઇનસ છે 4 છે અને અહીંયા શું છે 5 છે. તો -4 ના છેદમાં 5 આ આવી ગયો છે આપણો સરસ મજાનો જવાબ. છે સહેલું? સહેલું જ છે. ખાલી તમે છેલ્લે સુધી શીખો તો ખરા, ભણો તો ખરા. ખૂબ સહેલી વસ્તુ છે. ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન આવી ગયો 8મો પ્રશ્ન. જો ગ્રેટર ધેન, લેસ ધેન અને બરાબર માટે યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યા ભરો. તો ઘણા લોકોને આ સંકેત પહેલી વાર આવતા હોય તો ચાલો શીખવું તમને. આને કહેવાય ગ્રેટર ધેન, આને કહેવાય લેસ ધેન, આને કહેવાય બરાબર. હવે આ વસ્તુ છે ને યાદ કેવી રીતના રાખવી એ શીખવીશ તમને, પરંતુ આનો અર્થ કહી દઉં. બરાબર એટલે શું? કે મેં આવી રીતના લખ્યું હોય 2 બરાબર 2. આનો અર્થ એવો થાય કે આ બાજુ ને આ બાજુ બે સંખ્યા બરાબર છે, એટલે કે સરખી છે. કેવી છે? સરખી છે. તો બે બાજુ સરખું હોય ત્યારે બરાબરની નિશાનીનો ઉપયોગ થાય. હવે આ જેનું મોઢું ખુલ્લું, બરોબર, જી સાઈડ મોઢું ખુલ્લું, ઈ સાઈડ મોટી સંખ્યા હોય. જેમ કે અહીંયા મેં લખ્યો 3, અહીંયા લખ્યો 2, એટલે કે 3 કરતા 2 નાની છે અથવા તો 2 કરતા 3 મોટી છે. જ્યાં આવી અણી હોય ઈ સાઈડ સંખ્યા નાની હોય, જ્યાં મોઢું ખુલ્લું હોય ઈ સાઈડ સંખ્યા કેવી હોય? મોટી હોય. તો મને કયો જોઈએ કે આમાં મારે 2 અને 3 લખવા છે, તો કઈ બાજુ 2 લખું, કઈ બાજુ 3 લખું? તો 3 મોટો કે 2 મોટો? મોટો તો સર 3 છે. તો જે બાજુ મોઢું ખુલ્લું એ બાજુ 3. તો આ બાજુ મોઢું ખુલ્લું છે એટલે એ બાજુ હું લખી દઉં છું 3. અહીંયા મોઢું બંધ છે તો આ બાજુ મેં લખી દીધું 2. બરોબર. એટલે કે 2 કરતા 3 મોટો અથવા તો 3 કરતા 2 નાનો. ઘણા લોકોને, લગભગ 90% લોકોને લેસ ધેન અને ગ્રેટર ધેન માં આડા શરૂ થઈ જાય. તો ચાલો શીખવું. જો આને કહેવાય ગ્રેટર ધેન, આને કહેવાય લેસ ધેન. યાદ કેમ રાખવું? તો અહીંયા લીટો કરી દઉં તો આમાંથી ગ જેવું બને, ભલે 3 બન્યો પણ ગ જેવું બને, એમ યાદ તમે રાખી શકો તો એને ગ્રેટર ધેન કહેવાય. આમાંથી હું લ જેવું બનાવી શકું, જો તો આને કહી દેવાનો લેસ ધેન. તો આ રીતના આપણે યાદ રાખવાનું છે. બરોબર. તો ચાલો હવે આપણે અહીંયા યુઝ કરીશું લેસ ધેન, ગ્રેટર ધેન. કઈ સંખ્યા મોટી, કઈ સંખ્યા નાની? તો સૌથી પહેલો નિયમ એ કે ઋણ સંખ્યા કરતા ધન સંખ્યા હંમેશા મોટી હોય અને ધન સંખ્યા કરતા ઋણ સંખ્યા હંમેશા કેવી હોય? નાની હોય. તો આમાં જોઈ લેવાનું કે કઈ બાજુ ઋણ છે, બે બાજુ ઋણ જ છે કે એક બાજુ ધન ને એક બાજુ ઋણ છે કે બે બાજુ ધન છે? તો આમાં જોવો કે આ સંખ્યા ઋણ છે, જ્યારે આ સંખ્યા ધન છે. તો ધન સંખ્યા હંમેશા કેવી હોય? મોટી હોય. જોજો અહીં તમને બતાવું કે ઋણ સંખ્યા એના કરતા મોટો શૂન્ય હોય અને એના કરતા મોટી કેવી હોય? ધન સંખ્યા હોય. એટલે ઋણ કરતા હંમેશા ધન સંખ્યા મોટી જ હોય. એટલે અહીંયા આવી રીતના લખી જ દેવાનું લેસ ધેન, કારણ કે આ 2/3 કેવો છે? મોટો છે. તમને ઘણી જગ્યાએ સ્કૂલ આવી રીતના લખાવતા હોય કે 2/3 એ -5/7 કરતા મોટી સંખ્યા છે.
મોટી સંખ્યા છે. તો તમારે આ રીતના પણ લખવાનું, બાકી અડધો માર્ક કાપી ન લે જોવાનું છે. બાકી મહત્વનું તો લેસ ધેન, ગ્રેટર ધેન ને બરાબરની નિશાની મૂકવી એ જ છે અને કમ્પલસરી એ જ છે. કારણ કે આમાં લખ્યું જ છે કે આમાંથી યોગ્ય સંખ્યા તમારે ખાલી જગ્યા પૂરવાનો, તો જ્યાં ખાલી જગ્યા છે ત્યાં તમે પૂરવાનો હોય છે. ચાલો નેક્સ્ટ. આમાં તમે જુઓ બે બાજુ ઋણ સંખ્યા છે, બરોબર. તો બે બાજુ સરખી સંખ્યા હોય તો શું કરવાનું? તો બેનો છેદ આપણે સરખો કરવાની ટ્રાય કરવાની. જેમ કે આ બાજુ છે -4/5, આ બાજુ છે -5/7. તો આપણે છેદ બેનો સરખો કરવાની ટ્રાય કરવાની. મારે બેનો છેદ સરખો કરવો હોય તો બેનો લસા લેવો પડે અને લસા લઈને અંશમાં ને છેદમાં ગુણવું પડે. તમને ખ્યાલ છે, બરોબર. એમ નથી આવડતું તમને તો આના છેદમાં શું છે 7, બરોબર. તો આ 7 ને અહીંયા છેદમાં ગુણો તો કેટલા થાય? 7 5 35 થાય. જે વસ્તુ છેદમાં ગુણો એ અંશમાં ગુણવાનું. આ બાજુ જે છેદમાં છે આ બાજુ આપણે ગુણી દઈ બે બાજુ, બરોબર. અથવા તો 7 અને 5 કેટલા થાય? 7 5 35 થાય. તો બેના છેદમાં 35 કરવાની ટ્રાય કરવાની. આને મારે 35 કરવું હોય તો 7 સાથે ગુણવો પડે, 7 ને મારે 35 કરવું હોય તો 5 સાથે કરવો પડે, બરોબર. તો આવી રીતના કરી શકાય. હવે તમે જોવો જોઈએ 7 ચોક કેટલા થાય? તો કે 28 ના છેદમાં 35. 5 5 25 માઇનસ છે તો માઇનસ રાખવાનું, ના છેદમાં 7 5 35. હવે છેદ ભૂલી જાઓ, હવે ખાલી અંશ જોવો. હવે જોવો જોઈએ -28 મોટો કે -25 મોટો? ઘણા મહાનુભાવ કહેશે કે સર 28 મોટો, -28 મોટો. પણ -28 મોટો નથી, મોટો છે -25. કારણ કે આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા માની લ્યો કે 0 આવે છે. આ બાજુ આમ થોડા ગાયલા જાવ તો પેલા -25 આવે, પછી હજી થોડા ગાયલા જાવ તો -28 આવે. એક નિયમ યાદ રાખવાનો કે સંખ્યા રેખામાં જેમ તમે ડાબી બાજુએ જાવ તેમ સંખ્યા નાની થતી જાય અને જેમ જમણી બાજુએ જાવ તેમ સંખ્યા મોટી થતી જાય. તો -25 કરતા -28 કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. અને જ્યારે ડાબી બાજુએ હોય તો એ સંખ્યા નાની હોય. ટૂંકમાં જેની આગળ માઇનસ નિશાની હોય તો એમાં આપણે એમ સમજવાનું કે -25 કરતા -28 કેવો છે? નાનો છે. તો અંશ જેનો નાનો તે સંખ્યા નાની, અંશ જેનો મોટો તે સંખ્યા મોટી. તો આમાં આપણે જોશું તો -25 છે એ મોટો છે, એટલે ટૂંકમાં આ બાજુની સંખ્યા મોટી છે, એટલે આપણે ઈ બાજુ આમ ખુલ્લું મોઢું રાખ્યું. હવે આને કઈ નિશાની કહેશું? કયો જોઈ કોમેન્ટમાં. તો કે આમાંથી લ બને એટલે લેસ ધેન કહેવાય. આને શું કહેવાય? લેસ ધેન. યાદ રાખજો, બરોબર. એટલે આ સંખ્યા છે તે મોટી છે, એટલે -4/5 કરતા મોટી સંખ્યા -5/7 છે. ડન. ચાલો આમાંય આપણે જોઈએ તો બે સંખ્યા માઇનસ જ છે. જ્યારે છેદમાં માઇનસ હોય ને આપણે અંશમાં લખી દેવાના, બરોબર. અંશમાં છેદમાં બેમાં હોય તો બે માઇનસ ઉડી જાય. આપણે આની પહેલાના વિડીયોમાં જોયું હતું. જો -7/8 લખું પેલા. આ બાજુ શું કરીશ? આ માઇનસ ના ઉપર લખી લઉં, એટલે -14/16 મેં લખી લીધું. હવે આમાં તમે એક વસ્તુ જોવો તો આ 16 ને અહીંયા ગુણવા, 8 ને અહીંયા ગુણવા એવું ન કરાય. આપણે કામ શું છે? બેના છેદ સરખા કરવા છે. તો જોવો હું 8 ને હું 2 સાથે ગુણી દઉં તો 8 2 16 થાય કે નહીં? તો કે હા. તો આને કોઈ સાથે ગુણવાની જરૂર જ નથી. આપણું મેઇન ગોલ, મેઇન લક્ષ્ય શું? છેદ બે સરખા કરવા છે. તો આને હું 8 ને 2 સાથે ગુણી દઉં છું તો ત્યાં 16 થઈ જાય છે. તો આમે 8 નો ને 16 નો લસા છે તે 16 જ થાય, બરોબર. એટલે હવે અહીંયા 2 છેદમાં ગુણ્યા તો અંશમાં પણ એ સંખ્યા ગુણવાની જ. જે વસ્તુ છેદમાં ગુણો એ અંશમાં ગુણવાની. આમાં જોયું તો 7 છેદમાં ગુણ્યો તો અંશમાં ગુણ્યો, 5 છેદમાં ગુણ્યો તો અંશમાં ગુણ્યો. જે છેદમાં ગુણો એ અંશમાં સાથે સાથે ગુણવાનું જ. કોઈ પણ એક જગ્યાએ તમે ગુણી શકો નહીં. હવે 7 2 કેટલા થાય? 14. એટલે -14 ના છેદમાં 8 2 16. આ -14 છે ના છેદમાં 8 2 16. સર આ બે તો સરખા આવ્યા ને સરખા. તો આમાં લેસ ધેન મૂકવું કે ગ્રેટર ધેન મૂકવું? તો આમાં આપણને ખાલી લેસ ધેન ગ્રેટર ધેન નહીં, ભેગી બરાબરની નિશાની આપણે જોઈતી. જો બે વસ્તુ સરખી હોય તો ઇઝ ઇક્વલ ટુ એટલે કે બરાબરની નિશાની મૂકવાની થાય. એટલે આમાં આપણે સંખ્યા આવશે, નિશાની મૂકવાની આવશે બરાબરની, એટલે કે ઇઝ ઇક્વલ ટુ મૂકવાનું આવશે. તો આ છે આપણો સરસ મજાનો જવાબ. ચાલો
આમાં જોવો જોઈએ સૌથી પહેલું કામ બે બાજુ માઇનસ છે. ઓકે, સરખી નિશાની છે. હવે સરખી નિશાની તો છેદ શું કરવાના? સરખા કરવાના. સૌથી પહેલા હું સંખ્યા લખી લઉં. અહીંયા છે -8 ના છેદમાં છે 5. આ બાજુ છે -7 એના છેદમાં છે 4. બેયના છેદ સરખા કરવા છે તો આ બેયનો ગુણાકાર કરી દઉં. 5 4 કેટલા થાય? 20. તો બેયના છેદમાં 20 કરવાની ટ્રાય કરીએ. તો અહીંયા મારે છેદમાં 20 કરવું હોય તો 5 ને કેટલા સાથે ગુણું તો 20 થાય? 5 4 20 થાય. તો અહીંયા હું 4 સાથે ગુણું અને જે છેદમાં ગુણું એ અંશમાં ગુણું. અહીંયા હું કેટલા સાથે ગુણું તો 20 થાય? તો 5 સાથે ગુણું. 5 4 20 થાય એટલે 4 5 20 થાય એટલે જે છેદમાં ગુણ્યું એ જ મેં અંશમાં ગુણેલું છે. હવે આગળ જોવો જોઈએ. 8 4 32 ના છેદમાં 4 5 20. 7 5 35 ના છેદમાં 5 4 20. આગળ માઇનસ નિશાની છે એ ભેગી લખતી જવાની, એ ભૂલવાની નથી. હવે છેદ ભૂલી જાવ. અહીંયા આવ્યો -32, અહીંયા આવ્યો -35. -32 મોટો કે -35 મોટો? તો -32 મોટો. શું મોટું? -32 મોટો. તો આ બાજુની સંખ્યા મોટી છે તો આવું કરવાનું. જે સંખ્યા મોટી છે તો એ બાજુ આમ કર્યું તો શું આવ્યું? લેસ ધેન, સોરી ગ્રેટર ધેન. કારણ કે આના ઉપરથી ગ બને એટલે આને તમે કહી શકો ગ્રેટર ધેન. આ સંખ્યા મોટી છે એટલે આ નિશાની આવી. હવે અહીંયા આપણે લખવું પડે એકવાર રકમમાંથી કે -8 ના છેદમાં 5 ગ્રેટર ધેન -7 ના છેદમાં 4. અથવા તો તમારે એમ લખવાનું કે -8 ના છેદમાં 5 એ -7 ના છેદમાં 4 કરતા મોટી સંખ્યા છે. તો આ રીતના તમારે લખવાનું છે. ચાલો હવે પાંચમો જોઈએ આપણે. શું કરવાનું? સૌથી પહેલા આપણે બે લખીએ. સૌથી પહેલા અહીંયા 1 ના છેદમાં -3 છે એ લખી લઉં. ચાલો આ 1 એના છેદમાં -3. અહીંયા શું છે? -1 એના છેદમાં 4. હવે જો અહીંયા છેદમાં માઇનસ છે ને એને હું ક્યાં લખી લઈશ? અંશમાં જ લખી લઈશ. કઈ જગ્યાએ લખી લઈશ? અંશમાં. કારણ કે કોઈ પણ ઉપર કા નીચે બેમાંથી કોઈ પણ એક જગ્યાએ માઇનસની નિશાની રાખો તો ચાલે. તો ઉપર લખી તો બે જગ્યાએ ઉપર રહી માઇનસ નિશાની. તો કે હા. હવે શું કરવાનું? છેદ સરખો કરવાનો. છેદ સરખો કરવા માટે આ બેયનો લસા લેવાનો. 4 તેરી કેટલા થાય? 12. એટલે મારે બેયના છેદમાં 12 બનાવવા છે. તો અહીંયા મારે છેદમાં 12 કરવો હોય તો 3 ને કેટલા સાથે ગુણું તો 12 આવે? 4 સાથે ગુણું તો 12 આવે. તો ચાલો 4 જે છેદમાં ગુણ્યો છે તે જ અંશમાં ગુણવાનો. 4 ને હું કેટલા સાથે ગુણું તો 12 આવે? તો 3 સાથે. જે છેદમાં ગુણું એ જ મારે ક્યાં ગુણવાનું? અંશમાં ગુણવાનું છે. ચાલો હવે આગળ તમે જોવો જોઈએ તો કે અહીંયા થાય -1 ગુણ્યા 4 -4 અને છેદમાં 4 તેરી 12. આમાંય છેદમાં 4 તેરી 12 અને ઉપર -1 ગુણ્યા 3 એટલે -3. હવે મને એ કયો જોઈએ -3 મોટો કે -4 મોટો? ઘણા કહેશે -4 મોટો. ખોટું છે. જોજો સંખ્યા રેખા છે. અહીંયા છે 0, આ બાજુ છે -1, આ બાજુ છે -2, અહીંયા છે -3, અહીંયા છે -4. તો -3 કરતા -4 કઈ બાજુએ છે? ડાબી બાજુએ છે. આ બાજુ થાય ડાબી. અને જેમ સંખ્યા રેખામાં ડાબી બાજુએ જાવ એમ સંખ્યા કેવી થતી જાય? નાની થતી જાય. કેવી થતી જાય? નાની. એટલે -3 કરતા -4 કેવો છે? નાનો છે. તો -4 નાનો છે, -3 મોટો છે. જે મોટો એ બાજુ આપણે ખુલ્લું મોઢું એટલે કે લેસ ધેન છે આપણો જવાબ આવે. અને આ વસ્તુ છે એને હું અહીંયા લખી લઉં તો 1 ના છેદમાં -3 લેસ ધેન -1 ના છેદમાં 4. તો આ આવી ગયો આપણો જવાબ. નેક્સ્ટ ચાલો આમાં જોવો જોઈએ. સૌથી પહેલા માઇનસ નિશાની ઉપર આપી દઉં તો -5 ના છેદમાં 11. આ બાજુ શું છે? -5 ના છેદમાં 11. સર આ તો બે સરખા થઈ ગયા. સરખા હોય ત્યાં કઈ નિશાનીનો યુઝ કરવાનો? તો કે સરખા હોય ત્યાં બરાબર એટલે કે ઇઝ ઇક્વલ ટુ ની નિશાનીનો યુઝ કરવાનો. તો આ થઈ ગયો અહીંયા જવાબ. ચાલો હવે જોવો જોઈએ. મેં તમને એક વસ્તુ શીખવી હતી. ઋણ સંખ્યા કરતા 0 મોટો હોય એના કરતા ધન સંખ્યા મોટી હોય. તો આમાં એક સાઈડ 0 છે, એક સાઈડ ઋણ સંખ્યા છે. તો ઋણ કરતા 0 કેવો હોય? હંમેશા મોટો હોય. 0 ની બાજુ કેવું મોઢું? ખુલ્લું મોઢું એટલે કે ગ્રેટર ધેન ની નિશાની આવી. તો આ થઈ ગયો આ દાખલાનો જવાબ.
તો બાળકો આની સાથે સાથે આપણે અહીંયા આ વિડીયો પૂરો કરીએ છીએ. આશા રાખું છું કે બધા જ ક્વેશ્ચન તમને એકદમ ડિટેલમાં વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા છે. તમારા માટે સરસ મજાનું આ ટૂલ બનાવેલું છે વામજા એજ્યુકેશન એપ્લિકેશન. તેનો ચોક્કસથી યુઝ કરજો. કોર્સ પરચેસ કરવો છે તો કોર્સ ઓપ્શનમાં જાજો અને તમારે ફ્રીમાં તમામ વિડીયોઝ જોવા છે તો ચોક્કસથી આ ફ્રી કોર્સિસ નામના સેક્શનનો ચોક્કસથી યુઝ કરજો. ચોક્કસથી ડાઉનલોડ કરો. તેની અંદર જે નવો કોર્સ આ યુટ્યુબમાં મૂકવામાં આવે છે તે બધું જ તેમાં જેમ જેમ યુટ્યુબમાં મુકાઈ જાય તેમ આની અંદર પણ સાથે સાથે અપડેટ થતો જાય છે. તો ચોક્કસથી એમનો તમારે યુઝ કરવાનો છે. અહીંયા ઉપર તમારું ધોરણ સિલેક્ટ હોવું ફરજિયાત છે. વિડીયોને તમે લાઇક નથી કર્યો તો ચોક્કસથી લાઇક કરી દો. બીજા કયા વિડીયોઝ તમારે જોવા છે કોમેન્ટ કરીને મને જણાવો. તથા વામજા એજ્યુકેશનના વિડીયો કેવા લાગે છે બરોબર તે પણ ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવી શકો છો. ધન્યવાદ.